પેલા ઝપાટા સરસ મહેન્દ્ર ખાનકીના સૌને નમસ્કાર. સાથે સાથે આજે અમારો અવો ભાગ્ય કે અમારા આંગણે આજે બરડે બ્રાહ્મણ નાની નાથના અમારા બારોટજી સુખદેવજી પધાર્યા છે. તો હર વર્ષે આવે જ છે શીખ લેવા દિવાળી પછી, અને આજે પણ અમારું આંગણું પાવન કર્યું છે. તો સુખદેવજી આપ પધારો અને બે શબ્દ સમાજ અને અમારા બિઝનેસ વિશે કયો. માતાજી કુળદેવીની અસીમ કૃપા અને મા જગદંબાની દયા કે મહેન્દ્રભાઈ જેવા બે માણસ સમાજની સેવા આપે છે અને ઝપાટા સર્વિસ એવું એનું બહુ મોટું નામ છે. સમસ્ત બૈડાઈ બ્રહ્મ સમાજના અમે બારોટ છીએ અને બૈડાઈ બ્રહ્મ સમાજની માલિકો જે કાર્યની સેવાઓ છે એ નિસ્વાર્થ ભાવનાથી મહેન્દ્રભાઈ આજે ઘણા વર્ષોથી આ બંને માણસ આપે છે. અને માતાજી પાસે હું કાયમ આવી પ્રાર્થના અને પ્રેરણા આપું કે મા જગદંબા એને કાયમી અવિનવી શક્તિ આપે. છાયા બ્રહ્મ સમાજ જે છે એના પોતે ટ્રસ્ટી પણ છે અને નિસ્વાર્થ ભાવના કે જેને કોઈ જાતનો ભાવ સ્વાર્થ નહીં છતાં એની અંદર પોતે ભાવ રાખી અને સેવા આપે. તો બીજું તો હું કહી શકું, પણ માતાજી કુળદેવી આવા માણસોને કાયમ સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે એવી મા પાસે પ્રાર્થના. અને હરેક સમાજના વ્યક્તિઓ આવા માણસોને ટેકો આપો અને સંગઠન થાય તો ખરેખર સમાજનું સંગઠન છે ને એક લાકડીના ભારા જેવું હોય સાહેબ. એકલી તો હવ ભાંગી શકે, ભારાની કોઈની તેવડ નથી. અને સમાજની સંગઠન છે એ બહુ મહાન છે. નાની નાતના આજ માતાજીની પૂરી દયા છે, સિકમજી બાપુના આશીર્વાદ છે, એના પૂર્વજોના ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને મા કુળદેવી આપના આખી નાતને સુખી સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે એવા આશીર્વાદ. જય માતાજી. જય માતાજી. સાથે સાથે બારોટજી, તમારા ચોપડે અમારા બાપ દાદા કહેવાય ગયા છે. હા, એક નામ છે, હજી દાખલો પણ ઘણા આપે છે, કેમ કે હું તો બહુ નાનો પડું. એક સમય એવો હતો કે ભૂંગણ પાથરેલું હતું. સગા જયારે મારા દાદા કાનજી મોરારજી નો ન્યાય કહેવાય કે હગા ભાઈ ના નાતમાં કહી દીધું કે ભાઈ આ ખોટું થાય તો ભૂંગણ ઉપરથી હેઠો થઈ જાય. અને એના જ અમે એવું ગૌરવ અનુભવીએ છીએ એનો વંશ કે અમે બરોબર અમે એનો વંશ છીએ. અને આર્ય સમાજના સ્થાપક મારા દાદા મોહનલાલ ભીમજી બરોબર. અને એમાં જ આપણી જ્ઞાતિના મારા બાપુજી પણ સાચા બોલા શાંતિલાલની છાપ. પણ અત્યારે કળિયુગી જમાનો છે તો એમાં શું છે કે ઝુંડાળાની બોર્ડિંગમાં એ સમયમાં મારા ફાધર છે ને આમ તો કહેવાતા ઓફિસર CMG 1 ત્યારે 18-20 જણાને પેલા પોતે એકમાં રખાયા હતા અને સમાજને પણ ઘણું ઉપયોગી થતા અને સાચા બોલા શાંતિલાલની છાપ. પણ ત્યાં મારા ફાધર કઈ આપણે વિદ્યાર્થીઓ માટે કંઈ પણ કરવા જતા ઉભા થતા ને તો એક શરમજનક વાત કે જ્ઞાતિની જનરલ હોય અને ત્યારે કોઈ પણ વ્યક્તિ બોલી શકે તો મારા ફાધર ઉભા થતા ને માઇકમાં બોલવા જાય ને તો સ્વિચ બંધ કરી દેતા. તો આવું ન થાય. અને સાથે સાથે તમને હમણાં ગયા રવિવારે જ આપણે બરડે બ્રાહ્મણ નાનીનાથના આપણે સિકમજી બાપુનું પણ સરસ મજાનું ત્યાં ચૂંટણી થઈ અને ત્યાં પણ સારી કારોબારી રચાણી. તો ફ્યુચરમાં આપણે એવું ઈચ્છીએ કે જેમ પટેલ સમાજમાં ઉમિયાધામ છે, ખોડિયાધામ છે, ત્યાંથી કેમ સંચાલન થાય. તો તમારું શું કેવું છે કે આપણે સિકમજી બાપુ બરડે બ્રાહ્મણના મેન છે તો ત્યાંથી જવું જોઈએ, સંચાલન થાય આખા સમાજનું 52 ગામ અને જેટલા આખા ભારત દેશમાં અને વિશ્વમાં. તો એ શું સારું કહેવાય, સારું કહેવાય, બહુ સારું કહેવાય. અને એ બને સમાજ એકત્રિત થઈ બધું ભૂલી અને આજે કોઈ વસ્તુ ભૂલી અને બધા સમાજ એક થઈને બેસે તો બહુ સારું કહેવાય. માતાજીની દયા કહેવાય અને એ આપણી માથે કઈક કૃપા કહેવાય. આજના યુગમાં સંગઠનની ખાસ જરૂર છે અને હરેક સમાજની અંદર સંગઠન છે. અને નાનકડી વાત એ કે તમે અવારનવાર મેં સાંભળ્યા તો છે જ, પણ આપણે બરડે બ્રાહ્મણ નાની નાથ ને મોટી નાથ નો જરાક તમે નાનક પ્રસંગ કે પેલો બ્રાહ્મણ કયો થયો નાની નાથ મોટે. ફ્યુચરમાં આપણે એવું છે કે હમણાં જ 26 તારીખે સિકમજી બાપુની જન્મ જયંતિ આખો સમાજ ઉજવે છે. તો એ વિષય જો સંગઠન બાબત થાય તો કોઈ એક જગ્યાએથી નેતૃત્વ થાય કહેવાય. કારણ કે નાની ને મોટી નાથ બંને એક જ છે. મોટા ભાઈનો પરિવાર તે મોટી નાથ છે, નાના ભાઈનો પરિવાર તે નાની નાથ છે. મેન વસ્તુ તો એ છે કે આ દુનિયાની 172 જ્ઞાતિમાં સર્વશ્રેષ્ઠ સમાજ એટલે આપણે બ્રહ્મ સમાજ. અમે હું બારોટ છું વખાણ કરું એવું નહીં, પણ દુનિયાના કોઈ વ્યક્તિને પૂછો તો એમ કે ભાઈ સર્વશ્રેષ્ઠ સમાજ કયો તો બ્રહ્મ સમાજ. 18 આલમ 18 જ્ઞાતિ કોઈને કાંઈ બનવું હોય તો બની શકાય, પણ કોઈ બ્રાહ્મણ થવું હોય તો ન થવાય. બ્રાહ્મણ થવું હોય તો બ્રાહ્મણમાં જન્મ લેવો પડે. આજે આપણે કહીએ કે ભાઈ કોઈને સવારે ભગવો પહેરવો હોય તો પહેરી શકાય, કોઈને સવારે સંત થવું હોય થઈ શકાય, કોઈને સવારે બાવો થવું હોય બાવો થઈ શકાય. પણ કોઈને સવારે એમ થાય મારે ઉઠીને બ્રાહ્મણ થવું તો એક જ્ઞાતિથી બ્રાહ્મણ ન થવાય. એટલે સર્વશ્રેષ્ઠ જન્મ છે એ આ દુનિયાનો બ્રાહ્મણનો જન્મ છે. અને કર્મ પાછા બધા કર્મ પાછું મહાન છે. બ્રાહ્મણનું કર્મ શું
આપણે કહીએ ને હરેક જ્ઞાતિના કર્મો છે. અમે બારોટ છીએ, અમારું બારોટનું કર્મ છે કે ભાટને ખેલે જોવા મુવાકા નળીએ દાન વતી પાળ સંકર. તો બ્રાહ્મણ છે તો બ્રાહ્મણનું કર્મ શું કે સંધ્યા ગાયત્રી ત્રિપુરા વેદ ગીતા છાયા તિલક માલા કરે તો બ્રાહ્મણ કા કરે. એક છત્રી છે તો છત્રીના દીકરાનું કર્મ શું કે વચન ભેદ ન ખોલે વહી તંત્ર રજપૂત, બોલ પોતાનો પાડે વહી તંત્ર. એમ બ્રાહ્મણ તત્વ બહુ ઊંચું છે. પણ આપણે સંગઠન કરીએ, આપણે કાયમ ભેગા રહી. આજ તો દુનિયાની માલિકો સંગઠન છે ને એનો કવિ કે સિક્કો પડે, એ ક્યાંય બેસે તો કલયુગની માલિકોનો અવાજ પડે. આપણે કહીએ કે ભાઈ 5-25 જણા ભેગા હેલા જતા હોય તો એનો કાંઈક અવાજ પડતો હોય, ઓલો એકલું જતું હોય એનું કોઈ ઓલું નથી. પણ સમાજને કાયમી ભેગા રાખે છે, સમાજને કાયમ જોડવા માંગે છે. એ બધા વ્યક્તિઓ મહાન છે. અને હું તો એવું માનું છું કે જે સમાજને ભેગા રાખીને કામ કરે ને એ આ દુનિયાનો મહાન વ્યક્તિ. આજના સમયે તમારું શું કેવું છે? આજના સમયે અત્યારે જે વેર વિખેર છે ને થોડીક અસંતોષ છે એ બધું આજે શું છે, કોઈ હોય આજે માણસ કે ભાઈ તડકો થાય તો છાયાની કિંમત થાય, છાયા થાય તડકાની કિંમત થાય. એમાં બે વસ્તુ છે. આજે બધામાં 2-4 એવા હોય એવું નથી, હરેકમાં હોય. તમારામાં અમારામાં છે એવું નથી. બીજા સમાજમાં જાઓ, આપણા સમાજનું વિચારીએ, બાકી બધી જગ્યાએ એવું તો હોય જ છે. માણસ એક મણ દૂધ થતું હોય એવું અહીંયા મીઠાની કાકરી વાળા બેઠા જ હોય. તો એનાથી કોઈ વસ્તુ આજે આપણે કહીએ ને ભાઈ ગલીમાં હાથી નીકળે તો 150 કૂતરા ભસતા હોય. કોઈ કૂતરા આમ હાથી જીવે તો ગલીએ ગલીએ હાથીથી પુગાડ ન થાય. પણ એને માર્ગે હાઈલે જવાનું છે. એટલે આ દુનિયા છે ભાઈ બે રીતની છે. સારું બોલે ને સાચું બોલે. બરોબર છે. પણ આપણે શું કામ માટે નીકળ્યા છે એ કામ આપણે નીકળવું. અમારો સાહિત્યકાર એક એવું વાત કરે છે કે બજારમાં તમે નીકળો ને એટલે તમારી વાહે પાણા નાખવા વાળા હોય, પણ એ પાણા નડે કે ને કે જેને પાછું વળી જવું ને એને નડે. બાકી તમે માર્ગે આવી જાવ તમને પાણા ક્યાં નડે? પાછળ ભલે ને ગમે એ નાખે. હે કહું છે ભલે છે માતાજી કાયમી રક્ષા કરે આપના આખી જ્ઞાતિને. એવા મારા આશીર્વાદ. બારોટ તરીકે હું સુખદેવભાઈ બટુકભાઈ બારોટ ઉપલેટા વાળા હાલ પોરબંદર રહું છું. મારી જે જરૂર પડે સમાજને કાયમી માટે ઉભા છી. જય માતાજી, જય ત્રિકમજી બાપુ, જય મહાદેવ.